અમરેલી બગસરા શહેરના કન્યાશાળા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાયું। બગસરા નગરપાલિકા દ્વારા અડચણરૂપ દબાણો પર ડિમોલેશન ચલાવ્યું। લારી ગલ્લાવાળા કેબિનો પર ડિમોલેશન કરાયું। નગરપાલિકાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે ગેરકાયદેસર દબાણો હટાવાયા। નાના વેપારીઓએ અન્યત્ર જગ્યાની ફાળવણીની માંગ કરી હતી। નાના ધંધાર્થીઓ દ્વારા રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હોવાથી હૈયાવરાળ ઠાલવી। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ, અમરેલી। આજ રોજ બગસરામાં જે કન્યાશાળાની આજુબાજુમાં દબાણો હેઠેલા છે તે માનનીય પ્રાંત સાહેબ બગસરા દ્વારા સૂચના મળી આવેલ જે મુજબ નગરપાલિકાની ટીમ, તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલનમાં રહી અને આજે કન્યાશાળાની આજુબાજુમાં જે કાચા દબાણો હતા તે સંપૂર્ણપણે હેઠળ છે। કન્યાશાળાની આજુબાજુમાં કોઈ પાકા દબાણો ના હોય, લારી ગલ્લા જોઈ તો વારંવાર મૌખિક સૂચનાઓ આપી અને અહીંયાથી દબાણો ભગાવેલા છે અને આજે ડ્રાઈવ કરી અને સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવે છે। ના, અહીંયાથી જે લારીઓવાળા છે તે બીજા લોકોને કોઈ અડચણ ઊભી ના થાય તે જગ્યાએ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યાએ પસંદ કરી અને પોતાની રોજગારી કરી છે। નામ છે મોહમ્મદ તોફીક કાદરભાઈ ચૌહાણ અને હું બગસરાના સિપાહીવાળા તાલુકા શાળા કન્યા શાળાના પાછળના વિસ્તારમાંથી બોલું છું। અને 2 દિવસની અમને અહીંયા વોર્નિંગ આપી ગયા હતા કે તમે આ ખાલી કરી નાખજો અને બીજા જ દિવસે આવી અને ડિમોલેશન કરી નાખ્યું। મારી માંગણી છે કે અમને આની તાત્કાલિક વ્યવસ્થા કરી દો, કેમ કે અમે હાવ ગરીબ માણસ છીએ। અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ। જો સવારે અમારો ધંધો નહીં ચાલુ થાય તો અમારા બાયડી છોકરા હેરાન થઈ જાય। ઘરમાં અત્યારે બધાને મા બાપને બધાને દવાઓ ચાલુ હોય। બધા અહીંયા નાના માણસો છે, રેકડિયું ધારક છે, એને અત્યારે નડવાની વાત છે। આખા ગામમાં દબાણ તો છે જ, પણ ખાલી બગસરા વિસ્તારના સિપાહીવાળા તાલુકા શાળાના કન્યા શાળા પાછળ જ કેમ દબાણ આવ્યું ભાઈ? એ જ કેમ નડ્યું? આ ચીફ સાહેબને રજૂઆત કરો તમે તાત્કાલિક, અને હાંજે અમારા ધંધા તાત્કાલિક ચાલુ કરાવો। હાંજે અમારો ધંધો ચાલુ નહીં થાય તો અમે આત્મવિલોપન કરશી।